જેથી કરીને વક્તાશ્રીને મુશ્કેલી ન પડે. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલના ગુજરાતી વિભાગ દ્વારા કવિ કાંતની કવિતા કલાના આસ્વાદ શ્રેણીની આ એક શુભ આ શરૂઆત થઈ છે અને આ 10મા મણકામાં આજે માણસા કોલેજના આચાર્યશ્રી એવા ડોક્ટર હર્ષદાબેન પંડ્યા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એ આપણને આજે એક કવિતાનો આસ્વાદ કરાવવાના છે. એમની વાત કરું તો હર્ષદાબેન વિશે ઘણી બધી વાત થઈ શકે. હર્ષદાબેન એ માણસાની એસડી આર્ટ્સ એન્ડ શાહ બી.આર. કોમર્સ કોલેજમાં આચાર્ય તરીકે સેવા બજાવે છે. 35 વર્ષથી એમને શૈક્ષણિક અનુભવ છે. તેઓ વાર્તા, કવિતા, વિવેચન આ ત્રણેય સ્વરૂપમાં પોતાનું એમણે પ્રદાન આપ્યું છે. વાર્તા સંગ્રહની વાત કરીએ તો શ્વેત પંખીનું સામ્રાજ્ય, માદક દરિયો ને હું, કાવ્ય સંગ્રહ જળની દિવાલો, વિવેચન સંગ્રહ વિવિક્ષા, સંશોધન લોક સાહિત્યમાં માનવ સંવેદના, સ્વતંત્ર ગુજરાતી વિવેચન, સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ અને અનેક સંપાદનો આપ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીલક્ષી જે વિદ્યાર્થીઓને MA અને MA પછી જ્યારે નેટ JRF ની અંદર જાય છે ત્યારે એ નેટ JRF પરીક્ષા માટે ગુજરાતી સાહિત્યનો જ્ઞાન સાગર આવું એક સરસ મજાનું પુસ્તક એ વિદ્યાર્થી લક્ષી આ પુસ્તક એમણે આ સંપાદન કર્યું છે. તો આવા આજના વક્તા શ્રી હર્ષદાબેનનું અમારા સંસ્થા વતી હું ગુજરાતી વિભાગ વતી હાર્દિક સ્વાગત કરું છું. અમારી કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર સુરેશભાઈ ગઢવી સાહેબ અત્યારે પણ તમે જોઈ શકો છો કે કારમાં છે. સતત સાહિત્યની સાથે સંકળાયેલા અંગ્રેજી વિભાગના હોવા છતાં પણ સાહિત્યની ચિંતા કરનારા, સાહિત્ય વિશે એ સતત જાગૃત રહેનારા અમારા આચાર્યશ્રી એ કોઈ પણ કાર્યક્રમ હોય એ સતત શરૂઆતથી અંત સુધી જોડાયેલા હોય અને પોતાની વાત પણ એ પ્રતિષ્ઠાપૂર્વક મૂકે. તો આવા આચાર્યશ્રી અમને મળ્યા છે એનું સદભાગ્ય છે અને કોઈ પણ કાર્યક્રમ હોય તો એ તરત મંજૂરી આપે. તો આ કાર્યક્રમમાં પણ એ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું આચાર્યશ્રીને અત્રે પ્રાસંગોચિત સંબોધન માટે વિનંતી કરું. ડોક્ટર સુરેશભાઈ ગઢવી સાહેબ. આભાર જિગ્નેશભાઈ, બહુ સરસ મજાના શબ્દો મારા માટે વાપરવા બદલ. કાંતની કાવ્ય કલા વિષયક વ્યાખ્યાન શ્રેણીના આજના આ 10મા વ્યાખ્યાન માટે અમને ઉપલબ્ધ થયેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માણસાના આચાર્ય આદરણીય હર્ષદા મેડમ, અમારી કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ જિગ્નેશભાઈ, ડોક્ટર અભિષેકભાઈ, ધીરજભાઈ અને આજના વિધુર કુરંગ એ કાવ્યના આસ્વાદ માટે હર્ષદા મેડમ જે કાવ્યનો આસ્વાદ કરાવવાના છે એ સાંભળવા માટે જોડાયેલા કાર્યક્રમમાં જોડાયેલા સૌ શ્રોતાજનો. જિગ્નેશભાઈ, 1989-90ના વર્ષમાં બાલાસનોર કોલેજમાં મેં પ્રથમ વર્ષમાં એડમિશન લીધું ત્યારે હર્ષદા મેડમ બાલાસનોર કોલેજમાં ગુજરાતી વિભાગમાં હતા. મારે ગુજરાતી વિષય નહીં, સબસિડરીમાં પણ મારે સંસ્કૃત વિષય એટલે સીધી રીતે એમની પાસે ભણવાનો મોકો મળેલો નહીં, પણ કોલેજના વિવિધ કાર્યક્રમોમાં ફોર એક્ઝામ્પલ બાલાસનોર કોલેજના જ ભૂતપૂર્વ આચાર્ય સ્વર્ગસ્થ પરમ સારસ્વત જેને કહી શકાય વિવેચક નાટ્યવિદ વિનોદભાઈ અધવરિયું ના વ્યાખ્યાનનો કાર્યક્રમ હોય કે એવા બીજા સાહિત્યિક કાર્યક્રમ હોય ત્યારે હર્ષદા મેડમ આપ એનું સંચાલન કરતા અને એ રીતે આપને સાંભળવાનો મોકો મળતો. આપની વિષય સજ્જતા વિશે ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ પણ વાત કરતા. એ પછી તો મારે પણ અધ્યાપક તરીકે બાલાસનોર કોલેજમાં જોડાવાનું થયું ત્યારે આપણા સૌ મિત્રો સ્ટાફમાં આપને હંમેશા યાદ કરે. ક્યારેક ક્યારેક આપના લેખો પણ જોઉં ગુજરાતી સામયિકોમાં. તો હર્ષદાબેનની સજ્જતા વિશે હું પણ એટલો જ્ઞાત છું અથવા તો એનાથી
અને એને હું જાણું છું. તો આવા હર્ષિદા મેડમ, આપે અમારી કોલેજનું આમંત્રણ સ્વીકાર્યું. આપનો વિદ્યાર્થી છું હું, અને બહુ આનંદ છે આજે આપને આ રીતે આપનું સ્વાગત કરતા, આપને આવકારતા. મેડમ એમની રીતે હવે જે કાંઈ વિધુર કુરંગ કાંતની કવિતા, આમ તો પ્રાણીઓ અને પક્ષીઓ દ્વારા પ્રતિકાત્મક માનવ જીવનની જ વાત થતી હોય છે એના પ્રતીકો દ્વારા. આપણે ત્યાં હરણ હરણી હોય કે શુભ શારિકાની વાતો કે મોર ઢેલ કે ક્રોંચ પક્ષી, તો જે આખા વાલ્મીકી આના ઉપરથી તો આખું એમ કહેવાય કે વાલ્મીકી કવિ બન્યા. ક્રોંચ નો વધ થયો ને માદાએ માથું પટકીને પ્રાણ આપ્યો અને વાલ્મીકી ની કવિતા જન્મી. તો આવા પ્રાણીઓ પક્ષીઓની પ્રણયની વાતો આપણે ત્યાં છે જ. લોક સાહિત્યમાં પણ, આપણા ગુજરાતી લોક સાહિત્યમાં તો આવો એક પ્રસંગ છે જ, બહુ જાણીતો છે મેડમ, આપ પણ જાણતા હોય, જિગ્નેશભાઈ જાણતા હોય, અને સૌ ગુજરાતીના સુજ્ઞ આજના શ્રોતાઓ બધા જાણતા જ હોય કે રણમાં બે મિત્રો પસાર થાય ને એક નાનકડું પાણીનું ખાબોચિયું, થોડું પાણી સાવ, અને બે હરણ અને હરણી, જો હરણી કહેવાતું હોય તો માદા હરણ ને, તો એ બંને પડેલા છે, મરેલા છે. તો એક મિત્રે પૂછ્યું બીજાને, આજે લોક સાહિત્યમાં પ્રશ્ન અને એનો જવાબ ની પરંપરા છે આખી, કે ખડો નથી દિશે પારધી, ખડો ને દિશે પારધી, લગો ને દિશે બાણ, હું તુજને પૂછું સખા, કિસબીદ છોડ્યો પ્રાણ. અને પેલા બીજા મિત્રે જવાબ આપ્યો કે આમાં કારણ એવું છે કે પાણી થોડું હતું અને બંને તરસ્યા હતા, બંનેને થાય એવું હતું નહીં. એક હરણ પીવે તો કદાચ જીવી જાય, પણ બંને એકબીજાને કે તું પી, જલ થોડો ને નેહ ઘણો, લગ્યો સ્નેહ કો બાન, તું પી કર રહે, ઇસબીદ છોડ્યો પ્રાણ. તો આવા જ એક વિરહી કુરંગની, વિધુર કુરંગ છે, એટલે એને હરણીથી દૂર છે એની વાત આજે હર્ષિદા મેડમ એને આસ્વાદ કરાવવા જઈ રહ્યા છે. ખૂબ આનંદ છે મેડમ, આપને સાંભળવા આતુર છું, સૌ આતુર છીએ. વધારે વાત ન કરતા મારી વાતને પૂરી કરું. આભાર. મારા પક્ષે વિદ્યુત કુરંગ વિશેની વાત આપણે કરી છે, એટલે વિશેષ તો વાત કરતો નથી, પણ શરૂઆતમાં જે વાત તમારે કહેવાની છે થોડી રહી ગઈ હતી, કે આજે ગુજરાતી વિષયના જુદા જુદા અધ્યાપક મિત્રો, સારસ્વતો, સાહિત્ય રસિકો પણ જોડાયા છે. એમનું પણ ગુજરાતી વિભાગ વતી, સરકારી કોલેજ વતી સ્વાગત કરું છું. અને હવે વધારે વાત ન કરતા, વધારે સમય ન લેતા, સીધા જ આજના વક્તાશ્રી, અમે મેડમની સાથે કોઈ સીધો એવો પરિચય થયો નથી, પણ આ રીતે ટેકનોલોજીના માધ્યમથી જ મળવાનું બન્યું છે. એવા હર્ષિદાબેનને ઉત્તર ગુજરાતમાં જ, આમ તો હું ઘણા વર્ષો રહ્યો, પણ છતાં નથી મળવાનું થયું. અને એમના જ્ઞાનનો લાભ જે છે એ અમે પુસ્તકો દ્વારા પામ્યો છે. એવા મેડમને આજે આ વર્ચ્યુઅલી આ પ્લેટફોર્મના માધ્યમથી મળવાનું થયું છે. તો હર્ષિદાબેનનું સ્વાગત કરું છું અને આજના વક્તવ્ય માટે એમને નિમંત્રણ પાઠવું છું. હર્ષિદાબેન. થેન્ક યુ વેરી મચ. અહીં ઉપસ્થિત સંસ્થાના કઠલાલ કોલેજના આચાર્યશ્રી, ગુજરાતી વિભાગના ઠક્કર સાહેબ, અહીં જોડાયેલા અશ્વિનભાઈ, હંડલતાબેન, ઘણા બધા ઠક્કર સાહેબે કહ્યું એમ અધ્યાપકો દેખાઈ રહ્યા છે, અને વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આ પ્લેટફોર્મથી કઠલાલ ખૂબ નજીક હતું, અને ત્યાં ઘણા સાહેબે કહ્યું એમ કે બાલાસિનોરથી અમદાવાદ જતા આવતા વાયા કઠલાલ ઘણું પસાર થયા, અને આજે એની કોલેજ સાથે જોડાવાનો અવસર ઊભો થયો છે. ગઢવી સાહેબ અંગ્રેજી વિષયના છે કે છે, પણ લાગે નહીં એમને સાંભળીને કે ગુજરાતી વિષયના નથી. એમનો સાહિત્ય રસ એ બિલકુલ આપણે જાણી શકીએ છીએ. કે આનંદની વાત એ છે કે જે વિશે વાત થવાની હોય, એક કવિતા વિશે એમની પાસે માહિતી હોય, એ પણ બહુ જરૂરી છે. બાકી એકવાર વિભાગને સોંપી દીધું એટલે પછી વિશેષ રસ ના લેવાતો હોય, પણ ખૂબ સરસ રસ લઈને બધા વિભાગને જાગૃત રાખે છે. તો અહીં મારી વાતની શરૂઆત કરું. વિધુર કુરંગ
કાંત વિશે જાજુ કહેવાનું નથી, કારણ કે આ શ્રેણી ચાલે છે ને એનો આ 10મો મણકો છે, અને મારે કવિતા પર જવું છે, અને તેથી હું 1-2 મિનિટ થોડી વાત કરીને સીધી કવિતા સુધી હું પહોંચીશ. મણિશંકર રત્નજી ભટ્ટ કાંતના ઉપનામથી પ્રસિદ્ધ છે, જેમના જન્મને 154 વર્ષ અને મૃત્યુને 98 વર્ષ થઈ ગયા, અને છતાં આજે આ ટેકનોલોજીના સમયમાં માઇક્રોસોફ્ટ પ્લેટફોર્મ પર આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. 1867 થી 1923 વચ્ચે કવિ, નાટ્યકાર, નિબંધકાર તરીકે તો પ્રતિષ્ઠિત થયા. અન્ય સાહિત્ય પણ એમની પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. 56 વર્ષના જીવનમાં જેણે ઘણા આંદોલનો ને ચઢાવ ઉતાર જાહેર જીવન અને વ્યક્તિગત જીવનમાં અનુભવ્યા. તેમના 1923માં પ્રગટ થયેલા પૂર્વાલાપ કાવ્ય સંગ્રહના ખંડકાવ્યો તો ખૂબ જાણીતા છે અને રસપ્રદ પણ છે. તેમાંય ઉર્મી તત્વ તો ખરું. વિવિધ પ્રકારોમાં રચાયેલી કવિતાઓમાં એક બાજુ સંસ્કૃત શિષ્ટ બાની તો બીજી બાજુ તળપદી સરળતા પણ છે. દેવ્યાની, વસંત વિજય કે ચક્રવાક મિથુન જેવા ખંડકાવ્યો પણ સૌંદર્ય તત્વ, ઉર્મી તત્વ અને સંવેદનશીલતાનું દ્યોતક છે, જેમાં પ્રણયની અતૃપ્તિ, કઠોર વિધિ વિધાનનું કારુણ્યસભર જીવન દર્શન છે. તેમના ઉર્મી કાવ્યો પણ અનુભૂતિની સંવેદનશીલ અભિવ્યક્તિથી આસ્વાદ્ય બની રહ્યા છે. તર્કશાસ્ત્ર, ચિંતનશાસ્ત્ર અને નીતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય, સાહિત્ય શાસ્ત્રનો મર્મ જાણતા હોય, અંગ્રેજી કવિતા તેમના કાવ્યરસનું ઘડતર કરતી હોય, વિવિધ કર્મક્ષેત્રનો બહોળો અનુભવ હોય, જીવન પ્રવાહમાં ચઢાવ ઉતાર સાથે પરિવર્તનશીલ સમય અને સંઘર્ષ સર્જકનું ઘડતર કરતા હોય, જે સર્જકના જીવનમાં નાની 11 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થાય, 8 વર્ષના લગ્ન જીવન બાદ પત્નીનું અવસાન થાય, બીજા લગ્ન બાદ બીજી પત્નીનું પણ અવસાન થાય, અને મોટી સંખ્યામાં બાળકોના અવસાનના આવા મૃત્યુની પરંપરાથી જીવનમાં તીવ્ર મર્માઘાત અનુભવ્યો હોય એવા એક સંવેદનશીલ કવિ હૃદય પથ્થર થઈ જાય તો સ્વાભાવિક છે, ને એ કઠોર હૃદયમાંથી ફૂટતા ઝરણા ઉર્મી કાવ્ય જ હોય. તમને થશે કે એવા તો અનેક કવિઓના જીવનમાં બન્યું હોય, બને છે, પણ બધા નરસિંહ મહેતા ના હોય ને. ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. અનેક સામાજિક, પારિવારિક જવાબદારીઓને સાથે લઈ મિત્ર સંબંધ જેની સાથે જે અવિનાભાવી સંબંધ છે, ખાસ અહીંયા જોડાયેલા વિદ્યાર્થીઓ, આ એક સંબંધ જીવનમાં અને જગતમાં એવો છે. આજે જ્યારે આજકાલના સમયમાં અસંખ્ય છૂટાછેડાના બનાવો આપણે જોઈએ છે, ત્યારે કહેવાનું મન થાય કે જગતમાં એક જ સર્વશ્રેષ્ઠ મિત્ર તે પતિ કે પત્નીનો સંબંધ છે. બાકીના દરેક સંબંધની અંદર તમે જુઓ ક્યાંક ને ક્યાંક કોઈક એક મર્યાદા રહે છે. માણસ કોઈક વાત એવી હોય છે કે જે એને નથી કહી શકતો. એ માતા પિતા હોય, ભાઈ બહેન હોય, મિત્ર હોય, પણ પતિ કે પત્નીનો સંબંધ એવો છે, એવો અવિનાભાવી સંબંધ છે કે જ્યાં જગતની, જીવનની, મનની, આંતર બાહ્ય બધી જ વાત થઈ શકે. અને એવું પાત્ર જ્યારે મનુષ્ય ગુમાવતો હોય ત્યારે એના પર શી વીતે તે પુરુષ માણસ સહી પણ ન શકે અને રડી પણ ન શકે એવી સ્થિતિ હોય છે. જે કંઈ અધૂરું રહી જાય છે એની જવાબદારી પણ પૂર્ણ કરવાની હોય છે, અને છતાં સામાજિક જવાબદારી એક એવો સમયગાળો જીવનનો આવે છે
કે જવાબદારીમાં બંને પાત્રો વ્યસ્ત રહેતા હોય અને બહુ જ ઓછો સમય પોતપોતાના ઘરના કામમાં વ્યસ્ત હોય અને એક જીવન નિર્વાહ માટેના કામમાં વ્યસ્ત હોય અને છતાંય એ હોવાપણાનો જે અહેસાસ છે એ હંમેશા સાથે રહેતો હોય છે અને જ્યારે એ ગુમાવે માણસ ત્યારે શી દશા થાય, કેવો મર્માઘાત એને એના અસ્તિત્વને કેવો છિન્ન ભિન્ન કરી નાખતો હોય છે. એવા અનેક ઉર્મી કાવ્યો. આ કવિ સંવેદનશીલ છે. આપણે કાંત અને કલાપી સાથે હંમેશા વાંચ્યા છે, મૂલવ્યા છે, પણ બેમાં ફેર એટલો છે કે ચક્રવાત મિથુનમાં કાંત આ ઈશ્વરીય પ્રણય સુખની હાય આશા જ કેવી લાંબા છે જ્યાં પ્રિય દિન સખી રાત્રિ એ દીર્ઘ તેવી એમ કે જ્યારે કલાપી આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તો આ બંનેના માર્ગ જુદા છે. કલાપી પ્રાયશ્ચિતનો માર્ગ પસંદ કરે છે અને જીવન જીવવાનો માર્ગ ખુલ્લો કરે છે, જ્યારે કાંત એટલા સંવેદનશીલ છે કે ચક્રવાક અને ચક્રવાકી આત્મહત્યા કરે એ સ્થિતિ પર જઈને એ આગળના માર્ગને અટકાવી દે. બંનેને સાથે જ આપણે મૂલવીએ છીએ, સાથે જ પામીએ છીએ અને છતાં એક સર્જક કરીએ છતાં બી એમના બંનેના આ જોવાના દ્રષ્ટિકોણ જીવનને એ આપણે અલગ જોઈ શકીએ છીએ. એમના જે ઉર્મી કાવ્યો છે તે અંગત જીવન પ્રસંગો સાથે સંકળાયેલા છે. એમના ખંડ કાવ્યો જેટલા જાણીતા છે તેટલા ઉર્મી કાવ્યો પ્રમાણમાં ઓછા છે. સાગર અને શશી જેવા કેટલાક ઉત્તમ કોટીના પણ છે. 1923માં પ્રગટ થયેલા પૂર્વાલાપ કાવ્ય સંગ્રહમાં પત્નીને ઉદ્દેશીને રચેલા ઉદ્ગાર, પ્રમાદી નાવિક, વિધુર કુરંગ, વિપ્રયોગ, મુગ્ધાને સંબોધન, પ્રિયાને પ્રાર્થના વગેરે ઉર્મી કાવ્યો રચ્યા છે. કલાપી, બકર ઠાકોર જેવા મિત્રોને ઉદ્દેશીને પણ લખ્યા છે. અહીં આપણે વિધુર કુરંગની વાત માંડવાની છે. ખંડ કાવ્યોમાં ઉર્મી તત્વ તો છે જ. પ્રેમ, મૈત્રી, પ્રભુ ભક્તિના સંવેદનના આલેખનની વાત કરીએ તો તેમની સાથે કલાપીને યાદ કરવા પડે અને સાદગી, શિષ્ટતા અને રસિકતાની અભિવ્યક્તિની વાત કરીએ તો નાનાલાલને પણ યાદ કરવા પડે. અહીં સ્વરૂપની વાત નથી કરવાની, પણ ભાવ બિંદુની ચોટદાર અભિવ્યક્તિ હોય છે. ભાવ સતત એમની એક કવિતાની અંદર મૂળ ભાવ સતત ઘૂંટાતો હોય છે. એના તરંગો મુખ્ય ભાવને પોષક હોય છે, સંગીત તત્વ પણ હોય છે અને આપણે આ બધું આ કાવ્ય અંતર્ગત જોઈએ. વિધુર કુરંગ. આચાર્ય સાહેબે કુરંગનો અર્થ તો કહી દીધો. વિધુરનો અર્થ તો ખબર છે કે જેની પત્ની અવસાન પામેલ છે તેવો પુરુષ તે વિધુર. અને કુરંગ એટલે હરણ કે મૃગ. આ કાવ્યમાં સંસ્કૃત શબ્દ પદાવલી હોવાથી એ કાવ્યમાંથી પસાર થતા વિદ્યાર્થીઓને થોડી કઠિન લાગે. શીર્ષકમાં ગુજરાતી અને સંસ્કૃત બંને છે શબ્દો છે, તેથી અહીં આ બંનેને કેમ સાથે મૂક્યા છે? પશુ પક્ષી દ્વારા માનવને કહેવાની વાત આજની નથી, મધ્યકાલીન સમયથી છે. શામળની પદ્ય વાર્તાઓમાંથી પસાર થાવ તો પણ પશુ પક્ષી દ્વારા માણસને ઘણું બધું કહેવામાં આવ્યું છે. એનું કારણ શું? તે સમયે જ નહીં, માનવ પ્રકૃતિ જ એવી છે કે જો માણસને સીધે સીધું કશું કહેવામાં આવે, કોઈ બોધ આપવામાં આવે, કોઈ ઉપદેશ આપવામાં આવે તો ગમતો નથી. કોઈ શિખામણો આપે તો ગમતું નથી. અને એટલે સીધે સીધું નહીં પણ આડકતરી રીતે પશુ પક્ષી દ્વારા માણસને બોધ કે ઉપદેશ આપવાની વાત, આ પરંપરા તો આપણે શામળમાં ભારોભાર જોઈએ છે. અહીંયા
કુરંગ એટલે હરણી. હરણી મૃત્યુ પામી છે. તેના સંતાપ એટલે કે પીડાની વાત છે. પ્રાણીઓ પણ એક જીવ છે, એને પણ એક હૃદય છે. ભાષા નથી હોતી, પણ સંવેદના તો અનુભવે જ છે. દરેક પ્રાણીની પોતાની એક આગવી ઓળખ હોય છે. અહીં માદા મૃત્યુ પામી છે અને નર જીવિત છે, એટલે નરની વેદના અને વિલાપનું અહીં આલેખન છે. જો કવિતા બે પ્રવાહે સતત ચાલે છે, આપણે એ જોવાનું છે. હરણીનું મૃત્યુ, હરણની સ્થિતિ, અને બીજી બાજુ આપણે આ કવિ હૃદય જેના પત્નીના મૃત્યુથી એ જે વેદના અનુભવે છે, જે વિલાપ કરે છે, એ અનુભવને તો આપણે આ બંને પ્રવાહે એક સાથે સતત જોવાના છે અને માણવાના છે. પ્રાણી જીવનની ઘટના અને મનુષ્ય જીવનની ઘટના. અહીં આચાર્ય સાહેબે ક્રાઉંચ યુગલની ઘટના તો યાદ અપાવી દીધી કે જે પગલે આપણને રામાયણ જેવી ઉત્તમ મહાન કૃતિ પ્રાપ્ત થઈ. અહીં પ્રાણી થકી મનુષ્યના સંવેદનનું આલેખન કવિને કરવું છે. કવિકાંત અબોલ પ્રાણીની વેદનાને આલેખી માનવ વેદનાને પણ વાચા આપવાનું કામ કરે છે. મેં કહ્યું એમ કે પુરુષ સહી પણ નથી શકતો ને રડી પણ નથી શકતો, એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. ત્યારે એની સ્થિતિ પેલા અબોલ પ્રાણીથી જુદી નથી, એના જેવી જ હોય છે. એ પણ એક જીવ છે, મનુષ્ય છે, પણ સમાજ એને કેવી રીતે જુએ છે? જો એ પુરુષ હમણાં રડવા બેસી જાય અને એ જ વાત એની કર્યા કરે તો સમાજ જુદી રીતે જુએ છે, એને કાયર સમજે. પરંતુ હૃદય તો એનું કામ કરતું જ હોય છે, અને એ હૃદયની ગતિ અહીંયા આપણને મળે છે. જો કવિ કાંતની પ્રથમ અને પછી બીજી પત્ની મૃત્યુ પામી છે, અને તે પણ બાળકોને મૂકીને મૃત્યુ પામે છે. હરણીની વાત સમજતા સમજતા કવિના જીવનની વાત, વેદના, સંવેદનાને આપણે સમજીએ. દ્રશ્યાત્મક વર્ણન છે. પ્રથમ 4 પંક્તિમાં પ્રકૃતિ વર્ણન છે. પ્રકૃતિના તત્વો સાથે કવિ સંવેદના સંબંધાય છે. નાના બચ્ચાને મૂકી હરણી મૃત્યુ પામી છે. બચ્ચું માતાને બદલે પિતાના પગ પાસે સૂતું છે. શશી નિરખતો અને ગગન મધ્ય ઊંડી કરી, સુદૂર દ્રગથી કુટુંબ રત તારલાઓ ફરી, સુધા વરસતી બધે નહીં જ ભગ્ન હૈયા પરે, ફરે તરફડે ઠરે નહીં જ દેહ સાથી ધરે. હરણી મૃત્યુ પામી છે. હરણની પાસે એના બચ્ચા છે અને હરણનું ધ્યાન તેના પર હોય સ્વાભાવિક છે, પરંતુ હરણનું મન અને હૃદય ક્યાં છે? એનું બાવરું મન તો એની પ્રિયતમાને શોધે છે. દ્રગ એટલે આંખ, નજર, દ્રષ્ટિ. દૂર નજર કરી ગગન મધ્યે ચિત એવા ચંદ્રને તે નિહાળે છે. ગગનમંડળ એક કુટુંબ છે. કુટુંબમાં હોય તેમ આકાશમાં એકબીજાની પાસે ઉભેલા તારલાઓ જુએ છે. સૌ કુટુંબ રત છે. જો એક દ્રશ્ય પ્રકૃતિ વર્ણન છે, જે આ દ્રશ્ય સાથે કવિ જોડે છે. સ્વજનનું મૃત્યુ થાય અને ત્યારે માણસને કઈ લાગણી અનુભવાય? એને એમ થાય કે કાલે સૂરજ ના ઉગે તો સારું, કાલે સવાર ના પડે તો સારું. આખું જગત થંભી ગયેલું લાગે,
કે હવે તો કદી સવાર થશે જ નહીં. આભાસી મૃત્યુનું ગીત, એની પંક્તિ છે ને પહેલી છે, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. આ આથમ્યા બહુવચન છે. સૂરજની જ વાત હોત તો આથમ્યો સૂરજ એક જ હોય, પણ સૂરજ આથમ્યા. એક સ્ત્રી એના પતિ ન હોવાને કારણે કેટલાય પ્રકારના સૌભાગ્યો એનાથી એ વંચિત થઈ જાય છે, અનાથ થઈ જાય છે. અને કવિતામાં આપણે નથી જવું, પણ અનેક સૂર્યો આથમી જાય છે. એવી જ રીતે આ કવિને પણ એવો અનુભવ થાય, સ્વાભાવિક છે કે જાણે આખું જગત થંભી ગયું છે એવી લાગણી થાય. ન સૂર્ય ઉગે ન ચંદ્ર એવું થાય, કારણ કે એનું મન હતાશ અને નિરાશા અનુભવે છે. કવિ તારલા માટે કુટુંબરત એવું સુંદર વિશેષણ પ્રયોજે છે. બધા તારાઓ કુટુંબના સભ્યો સાથે રમમાણ હોય, સુધા અમૃત વરસાવતા હોય, સુધા વરસતી બધા અમૃત વરસાવતા હોય એવી કવિ કલ્પના કરે છે. માત્ર હરણનું એટલે કે કવિનું ભગ્ન હૃદય એ ચાંદનીનો, અમૃતનો, આનંદનો અનુભવ કરી શકતો નથી. ચાંદનીનો એટલે એ અમૃતનો, એ આનંદનો અનુભવ કવિ કરી શકતા નથી. હરણ કવિ પ્રિયતમા વિના તરફડે છે, ફરે તરફડે ફરે નહીં જ, દેહ સાથી ધરે. તેના વિરહની આગમાં એટલું પ્રજ્વળે છે કે ચાંદની પણ હૃદયને શીતળતા બક્ષવા અણદીઠી આગને શાંત કરવા જાણે સમર્થ નથી. વિરહની તીવ્ર આગમાં એવું શેકાતું રહ્યું છે કે તડપતું રહ્યું છે કે એને એવો વિચાર જન્મે છે કે આ મારો દેહ કેમ હજુ ટકી રહ્યો છે. બીજી 4 પંક્તિ, પ્રિયા પ્રિયતમા ગતા, જો વચ્ચે સંસ્કૃત શબ્દ પદાવલી મૂકે છે. જગત સર્વ ઝાંખું થયું, ગયું સુખ ગયું બધું, ન પણ જીવવાનું ગયું. તજી ગઈ વિલાસીની નિજ કુરંગને, શાવને સૂતો મૃદુલ બાળ તાત ચરણે, ન માતા કને. જગત ઝાંખું લાગે છે, સુખ ગયું, બધું જ ગયું, પણ આ જીવવાનું કેમ ના ગયું? હું કેમ, એ લાગણી થાય કે હું કેમ જીવિત છું, મને કેમ ઈશ્વરે ન લઈ લીધો. નિજ કુરંગને તજી ગઈ વિલાસીની, મારી પ્રિયતમા પત્ની, હરણ્ય માટે હરણી, કવિને માટે એની પ્રિય પત્ની વિલાસીની, એ હરણને, નિજ હરણને, પોતાના હૃદયને, આ કુરંગનો અર્થ જે ડિક્શનરી મિનિંગ હરણ છે, આપણે આ કવિતામાં એનો અર્થ હૃદય કરીએ છીએ કે આ કવિના હૃદયને ત્યજી ગઈ. શાવને, શાવ એટલે બાળક, બચ્ચું, હરણનું બચ્ચું કહીએ, કવિના બાળક કહીએ, એને મૂકીને ત્યજી ગઈ. સૂતો મૃદુલ બાલ તાત ચરણે, માતા પાસે નથી, તાત ચરણે છે, એના ભરોસે મૂકીને એ ત્યજીને જતી રહી. બચ્ચું, બાળક નાજુક, નમણું, મૃદુ, તાત પિતા ચરણે સૂતું છે, જે હોવું જોઈએ માતા પાસે, પણ સંજોગો એને પિતા પાસે લઈ આવ્યા છે. હતી કઠિન ભૂમિ શૃંગ ખનને, હતી કઠિન ભૂમિ શૃંગ ખનને, સુવાળી જરા રહેલ રસનાગ્રથી, શયન પાસના કાંકરા, દિશે રજકણો શમ્યા, સ્થલિત બાષ્પથી પાસમાં, કરે તદપી શૈત્યનું ભરણ, ઉષ્ણ નિશ્વાસમાં.
શૃંગ ખનન, શૃંગ એટલે શિખર, ટોચ, હરણનું શિખર, ટોચ, શિંગડા. ખનન એટલે ખોદવું. ડિક્શનરી મિનિંગ સાથે પહેલા ચાલીએ. પ્રાથમિક અર્થ જોઈએ, જેને આપણે વિવેચનની ભાષામાં અભિધા કહીએ છીએ. કઠિન ભૂમિ પર એ સૂતું છે બાળક. હવે જો પિતાની અંદર આપણને માતૃત્વ જાગતું અનુભવાશે, આપોઆપ આ જન્મી જાય છે. આ જ વિશેષતા છે હૃદય અને મનની, જે બંને અમૂર્ત. હૃદય વિજ્ઞાનની ભાષામાં ભલે દેખાય છે, પણ સાહિત્યની ભાષામાં એ અમૂર્ત છે. એ દેખાતું નથી, બતાવી શકાતું નથી, અને છતાં કવિ એને મૂર્ત રૂપ આપે છે. અને એ અમૂર્ત માત્ર એનો અનુભવ થાય, કેવી રીતે ઈશ્વર નો અનુભવ જ કરાય, પ્રેમ તત્વનો અનુભવ જ કરાય. અને એવું હૃદયની અંદર જન્મતા ભાવો, બદલાતા ભાવો, એનો માત્ર અનુભવ થાય. હવે જ્યારે માતા નથી, અને તમે જોજો વ્યવહારિક જીવનમાં જોજો કે જે બાળકની માતા નહીં હોય, પિતા જો માતા હોય ને તો કઠોર થઈ શકે છે. એને ખબર છે કે એને માતા સાચવી લેશે. પરંતુ જો માતા નથી તો પિતાની અંદર આપોઆપ માતા પ્રવેશી જાય છે, એનામાં માતૃત્વ પ્રવેશી જતું હોય છે. આ કઠિન ભૂમિ પર સૂતેલું હરણનું બચ્ચું, એને આ જમીન કઠોર લાગતી હશે, તો આ એક ચિંતાનો ભાવ, તો એની જમીનને સુંવાળી કેવી રીતે કરવી, સુખમય કેવી રીતે કરવી, હુંફાળી કેવી રીતે કરવી. અને તો એના શિંગડાથી ખોદીને જમીન સુંવાળી કરે. અહીં આપણે કવિના ભાવોને પણ જોઈશું. પશુઓને આપણે જાણીએ છીએ કેવી રીતે વાલ કરે. માણસ પાસે હાથ છે, ભાષા છે, શબ્દો છે, અભિવ્યક્તિના ઘણા બધા માધ્યમો છે. જ્યારે પ્રાણી પાસે, તો ઘણા પ્રાણીઓને તમે જોયા હશે કે એ જીભથી ચાટીને વાલ કરતા હોય છે. એને ઘા પડ્યો હોય તો એ જીભથી ચાટીને એને રૂઝાવે છે. તો અહીં માણસના હૃદયની પણ વાત કરવાની છે આપણે. મૃત્યુના ઘા પર ઘા થતા હૃદય, હૃદય એટલે ભૂમિ, જે ભૂમિની વાત છે તે હૃદયની ભૂમિ, હૃદયની અંદર જે કઠિનતા છે તે ખોદીને સુંવાળું કરવાનો પ્રયત્ન કરે છે, સુખમય બનાવવાનો પ્રયત્ન કરે છે. હરણનું બચ્ચું જે કઠિન જમીન પર સૂતું છે, તે જમીનને પોતાના શિંગડા વડે ખોદી જમીન સુંવાળી પોચી કરે છે. ને કવિ માં જન્મે માતૃત્વ એ પણ આપણે અહીં જોઈ શકીએ છીએ. પોતાના પુરુષપણાને છોડી, એટલે કે કઠોર હૃદયને નમણું કરે છે. પોતાના હૃદયની આ સ્થિતિની વ્યથા વ્યક્ત કરે છે. બચ્ચું જ્યાં સૂતું છે તે જગ્યા પરના કર્કશ કાંકરા, શયન પાસના કાંકરા, કાંકરા જીવનના પણ જીભના અગ્રભાગથી દૂર કરે છે, જેથી નિરાંતની ઊંઘ લઈ શકે. માણસ પાસે ભાષા છે, બરાબર, એને કેવી રીતે ઊંઘાડે છે. આપણે હાલરડા કહીએ છીએ, એને ગમે એવું એક સંગીતમય કોઈક રજૂઆત કરીને બાળકને ઊંઘાડીએ છીએ, એને શાંત કરીએ છીએ, એને શીતળતા આપીએ છીએ. તો આ પ્રયત્ન હરણ કરે છે, જેથી સુખમય જીવન એ જીવી શકે, નિરાંતની ઊંઘ લઈ શકે. બાષ્પ કે વરાળથી ઠંડા પડેલા રજકણ પણ હરણના ઉષ્ણ નિશ્વાસથી ફરી ઉષ્ણ થઈ જાય. ઉષ્ણ નિશ્વાસથી ફરી ઉષ્ણ થઈ જાય છે. ખૂબ સુંદર અને નાજુક એવું બારીક વર્ણન અહીંયા કવિએ કર્યું છે. પણ હરણ બચ્ચાને તેવી જ રીતે કવિ બાળકને હૃદય
અંદરથી હતાશ અને નિરાશાથી ભરપૂર હૃદય હોવા છતાં હૂંફ અને સુરક્ષા બક્ષે છે તેનું અહીં આપણને વર્ણન થયેલું મળે છે. શૈત્ય એટલે શીતળતા. તેની પાસે કવિતા હાથમાં હોય એ વિદ્યાર્થીઓ માટે ખાસ ઠંડક, શીતળતા એ શૈત્યનો અર્થ થાય. નહીં હૃદયની ભણી હૃદય એક હાવા વળે, નહીં નયન ને ફરી નયન તે પ્રિયાના મળે. કુરંગ હતભાગ્યને ભવ અરણ્ય યાત્રા રહી, કર્યા કરવી એકલા વિવશ જીર્ણ અંગો વહી. જો હમણાં જ આપણું એક આખું વર્ષ કોરોના કાળમાં બહુ ભયાનક ગયું અને તમને તમારી આસપાસ ક્યાંક ને ક્યાંક, મારું એ ઓબ્ઝર્વેશન પણ રહ્યું છે, એ સમયગાળામાં સૌથી વધુ મૃત્યુ પુરુષોના થયા છે. અને જ્યાં ક્યાંક સ્ત્રીના થયા છે ત્યાં તમે આ પરિસ્થિતિને જોઈ શકશો. બહુ કઠિન પરિસ્થિતિ પુરુષ માટે બની જાય છે. આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓ તો રડી લેશે, એના ભાવોને ઉભરાવી નાખશે, કેથાર્સિસ કરી દેશે, ધીરે ધીરે કળ વળશે, ચારની વચ્ચે બેસતા થશે, ભૂખ લાગશે તો જાતે રાંધી શકશે, ખાઈ શકશે. પણ આ જે કરુણતા પુરુષની એ તમે વ્યવહારિક જીવનમાં મિત્રો, અડોશ પડોશ, સમાજની અંદર પણ આ સ્થિતિ તમે જોઈ હશે. અને અહીંયા બહુ જ સુંદર રીતે આટલા વર્ષો પહેલા પણ કવિએ આ ભાવને પોતાના સ્વાનુભવની અભિવ્યક્તિ હોવાથી મને લાગે છે કે આટલી તીવ્રતમ અને સુંદર અભિવ્યક્તિ થઈ છે. કવિ હરણ જાણે છે કે પોતાનું હૃદય હવે બીજું કંઈ જ કરી વિચારી શકે તેમ નથી. એ પ્રિયતમા પાછી આવવાની નથી, એનો પણ વિચાર થઈ શકે એમ નથી. ફરી હવે એ પ્રિયતમા સાથે, પ્રિયા સાથે નયનનો મેળાપ થઈ શકવાનો નથી. નહીં હૃદયની ભણી હૃદય, જો 2 વખત હૃદય શબ્દનો પ્રયોગ કર્યો છે. નહીં હૃદયની ભણી હૃદય એક હાવા મળે. પહેલી વાર જે હૃદય શબ્દ પ્રયોગ થયો છે તેનો અર્થ પ્રિયા થાય છે. હૃદય એટલે પ્રિયા, જેમાં એનો વાસ છે, સતત જેને હૃદયમાં રાખી છે, જે હૃદયની અધિષ્ઠાતા છે, એ માટે પહેલી વાર મુકાયેલો હૃદય શબ્દ અર્થ આપે છે. નહીં હૃદયની ભણી હૃદય, અને બીજું પોતાનું હૃદય એક હાવા મળે. હવે એનું મિલન થઈ શકવાનું નથી, હવે મળી શકે એમ નથી. નયન માટે પણ એમણે 2 વાર નયન શબ્દનો પ્રયોગ કર્યો. નહીં નયન ને ફરી નયન તે પ્રિયા ના મળે. પોતાની આંખને હવે એ પ્રિયાની આંખ, નજર, એની પ્રેમ ભરી મુગ્ધ આંખો, મુગ્ધ દ્રષ્ટિ એ જોવા નહીં મળે. સુંદરમ જે તે રાત્રે કાવ્ય આપે છે, તે રમ્ય રાત્રે ને રાત્રિ થી રમણીય ગાત્રે, ઊભી હતી તું ઢળતી લતા સમી, ત્યાં બાર સાકે રજકાય ટેકવી, ક્યાં સ્પર્શવી ક્યાં ચૂમવી, નિર્ણય ના થઈ શકે. તો આ જે સ્થિતિ છે, મુગ્ધાવસ્થાની સ્થિતિ છે. પ્રિયતમા ને પ્રિયતમ જુએ છે અને એના નખશીખ શૃંગાર છલકે છે, અને એની આંખ, એને અંગે અંગ મુગ્ધ છે, જે પ્રિયતમની પ્રતીક્ષા કરે છે. અને એ દ્રશ્ય જોઈને એ કવિ કહે છે, ક્યાં સ્પર્શવી ક્યાં ચૂમવી, નિર્ણય ના થઈ શકો. આ જે મુગ્ધાવસ્થા છે, એવા મુગ્ધ નયન આ કવિને હવે પ્રિયાના આવા મુગ્ધ નયન કદી જોવા નહીં મળે, કદી એ પામી નહીં શકે. આવી ભાવના, આવી લાગણી, આવી સંવેદનાને અહીં કવિએ વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો છે.
પુરંગ હતભાગ્ય ને ભવ અરણ્ય યાત્રા રહી. તો આ નિશાસો છે. પુરંગ એટલે હરણ, અને મેં કહ્યું એમ કે કવિ હૃદય, આ બંને પોતાને કમનસીબ બદનસીબ સમજે છે કે હું એટલો કમનસીબ છું, એટલો બદનસીબ છું કે હવે જેને પામી શકવાનો નથી, નયનનો મેળાપ નથી થઈ શકવાનો. એની આ જિંદગી, કવિની જિંદગી કેવી થઈ ગઈ, તેને કેવી રહેશે, હવે પછીની યાત્રા કેવી હશે, એને માટે આ એક શબ્દ પૂરતો છે, અરણ્ય યાત્રા. માણસ જંગલમાં ક્યારે જાય? અરણ્ય એટલે જંગલ. વનમાં જવું, ભટકવું, વન વિહાર કરવો, વન ગમન કરવું ક્યારે કરે માણસ? જ્યાં સુધી સંસારમાં રત છે, ત્યાં આનંદ છે, ઉપભોગ છે, સુખ છે, ત્યાં સુધી એને વન ગમનનો કદી વિચાર નથી આવવાનો. હવે એને આ એક પાત્ર, મેં કહ્યું ને જગતમાં એક પાત્ર એવું છે. મેં કહ્યું કે ઘણા બધા છૂટાછેડા થાય છે ત્યારે મને હંમેશા એવો પ્રશ્ન થાય, એમાં વાતમાં કઈ સાર નથી હોતો, બહુ નાના નાના મુદ્દા હોય છે, બરાબર. અને બહુ જ કોઈ સુધારો નથી થયો એવો વર્ષોથી કે ભાઈ આ માતાનો છે ને માતાને થાય, આ પત્નીનો છે. હવે આ જે પ્રશ્ન છે, જે સમસ્યા છે, આ હૃદય ભલે નાનું છે, એક મુઠ્ઠી જેવડું છે, એક જ છે આખા શરીરની અંદર, પણ પેલી મુઠ્ઠી જેવું છે ને, એની અંદર બધા જ સંબંધોનો એવો સુંદર સમાવેશ થાય છે કે એક સ્થાન પર બીજું સ્થાન જઈ શકતું જ નથી. પત્નીનું સ્થાન કદી માતા નથી લઈ શકવાના, માતાનું સ્થાન કદી પત્ની કે બહેન નથી લઈ શકવાના. આ દરેકના સ્થાન અલગ છે, એટલા નાના. અને એટલે એ સિમ્બોલિક છે. મુઠ્ઠી જેવું હૃદય, એ પણ એક સિમ્બોલિક છે એમ કહી શકીએ આપણે. એક મુઠ્ઠીની જેમ એ બધાને માણસ હૃદયમાં સંગ્રહી શકે છે, અને એની એક ચોક્કસ દરેકની જગ્યા છે. એક જગ્યા પર બીજું કોઈ પ્રવેશી શકે જ નહીં, તો પછી આના ક્યાંય ઝઘડા જ ના હોય. તો શા માટે આ બધા પ્રશ્નો વગર લેવે દેવે જીવનમાં કરીએ છીએ? આપણી પાસે જ્યારે આજુબાજુ સુખ છે, મિત્રો છે, સંબંધો છે, બધું જ છે ને, ત્યારે આપણને ખ્યાલ નથી આવતો કે ન હોય તો શું થાય, કારણ કે આપણે એમાં રમમાણ થઈએ છીએ. અને જ્યારે આવું જીવનનું એક મહત્વનું હૃદયની અંદર પડેલો એ ભાગ દૂર થઈ જાય છે, અને ત્યારે પેલું વનગમન યાદ આવે કે હવે તો શું, સંસારમાં કઈ રહ્યું જ નથી, હવે મારે જીવીને શું કરવાનું, હવે મને કશામાં રસ નથી. એને કોઈ કશું સારું પહેરવું, ઓઢવું, ખાવું, પીવું, કશામાં રસ ના હોય. અને એટલે આ જે રસ તત્વ નીકળી જાય છે, ત્યારે માણસ કેવી સંવેદના અનુભવે છે, કેવો અનુભવ કરે છે, એ આ એકમાત્ર શબ્દની અંદર ફલિત થઈ જાય છે. હવે આ ભવ કેવો રહ્યો, હવે પછી અરણ્ય યાત્રા રહી. આ અરણ્ય શબ્દ બહુ જ મહત્વની વાત કરી જાય છે, મહત્વનો અને બહુ સુંદર નિર્દેશ કરી જાય છે. કર્યા કરવી એકલા વિવશ જીર્ણ અંગો વહી. જવાબદારી તો નિભાવવાની છે, કારણ કે બાળક મૂકીને ગયા છે. એકલાએ જીવવાનું છે, આ યાત્રા એકલાએ જ કરવાની છે, કારણ કે આજુબાજુ તો બધે બીજા બધા પાસે બધા રસ છે. એની અંદર પડેલો મહત્વનો રસ એ એનાથી અલિપ્ત થઈ ગયો છે. એને એકલવાય બધાની વચ્ચે, ભીડની વચ્ચે પણ એ એકલો રહેવાનું છે, સાથી વગર જીવવાનું છે, પણ છતાંય જવાબદારી નિભાવવાની છે. વિવશ છે, પરવશ છે, લાચાર છે એવા જીર્ણ અંગો. અચાનક માણસ વૃદ્ધ થઈ જતો લાગે. ઘણીવાર યુવાન વયે પણ જો આપણે જોયું કે કવિનું મૃત્યુ થયું તો એની ઉંમર એટલી નથી, હજી એને 60 પણ વટાયા નથી, પણ છતાંય બધા જ રસથી અલિપ્ત થઈ જાય છે.
અકાળે વૃદ્ધ થઈ જાય જેને કહીએ એવી સ્થિતિ થાય છે. અને એટલે વિવશ જીર્ણ અંગો વહી તન અને મનને બંને દ્વારા આ જે વ્યથા છે એને સહ્ય બનાવવી પડશે. એકલા એ જ કરવું પડશે, એમાં કોઈ સહભાગીત્વ નથી. 5મા ચરણમાં જઈએ. દિશા કઈ ભવિષ્યની ન કઈ ભૂત તે સૂચવે, પડી વિકટ વર્તમાન કુહરે રહેવું હવે, પડી ઉચરવું રડી ઉચરવું થયું સર્વદા, પ્રિયા હૃદય દેવતા પ્રિયતમા સખી નર્મદા. હવે જો આ આપણે 4 ચરણ 4 ચોક 16 પંક્તિ પૂરી કર્યા પછીની જે 4 પંક્તિ આવે છે એમાં એ 20મી પંક્તિમાં આ કવિતાની ચાવી પડેલી છે. હંમેશા વિદ્યાર્થીઓ ખાસ કહેવાનું, કોઈ પણ કવિતાનો આસ્વાદ કરવાનો હોય ત્યારે પહેલા આખી કવિતા વાંચી લેવી પડે અને એ આખી કવિતાની અંદર કોઈ એક જગ્યાએ કવિતાને ખોલવાની ચાવી પડેલી હોય અને એ ચાવી આ 20મી પંક્તિમાં આપણને મળે છે. નિરંજન ભગતની કવિતાનું ઉદાહરણ લઈને અહીંયા આવીએ પાછા. એજ તેજ એજ ભેજ એજ મેજ એજ સેજ એજ એજ બે પગા લગા લગા લગ. હવે આ કવિતાને વિદ્યાર્થીઓને આપીએ કે એને ઉકેલો તો શું કરશે? બરાબર, તો વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે એમાં જ્યાં બે પગા શબ્દ આવે છે ને ત્યાં તમારી ચાવી પડેલી છે. કવિ શું કહે છે આની અંદર એ ઉકેલવા માટે તમારે આખી કવિતામાંથી પસાર થવું પડે અને એમાં કોઈ એક શબ્દ એવો હોય કે જે તમને ચાવીરૂપ બનતો હોય અને કવિતાને ઉકેલી આપે. એની અંદર બે પગા શબ્દ છે. તમે ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન જે કંઈ ભણ્યા હશો સ્કૂલની અંદર, બધા વિષય ભણ્યા હશો, એમાં ચો પગા પ્રાણીની વાત આવી હશે, તમે સાંભળી હશે, પરંતુ બે પગા શબ્દ કદી નહીં આવ્યો હોય. અને આ બે પગા શબ્દની વાત આવે તો તમે કોલેજમાં છો, થોડીક વ્યંજના નો ખ્યાલ છે, કટાક્ષ નો ખ્યાલ છે, અને એટલે તમને બે પગા એટલે શું એ ખબર પડે. અહીંયા કોઈ પક્ષીની વાત નથી બે પગા, તો એ માણસની વાત છે, કારણ કે બે પગા માણસ છે. પરંતુ એને બે પગા કેમ કહ્યો? તો એ પશુ જેવું જીવન જીવે, એક મશીન જેવું જીવન જીવે. પહેલું હું બોલી હતી કે એજ સેજ એજ તેજ સોરી એજ ભેજ એજ મેજ અને એજ સેજ. હવે જે તેજ છે એટલે સૂર્ય, સવારે સૂર્ય ઉગે છે ત્યાંથી માંડીને એજ સેજ એટલે તમે પથારીમાં જાઓ છો, પથારીમાંથી ઉઠવું અને પથારીમાં પાછું સુવા જવું ત્યાં સુધીનું તમારું જે જીવન છે, એની જે ગતિ છે, એ ગતિની અંદર માણસ કેવું જીવન જીવે છે? તો બે પગા પ્રાણી જેવું જીવે. તો બે પગા પ્રાણી નહીં પણ માણસ જ પ્રાણી જેવું જીવન જીવે છે, એવી વાત એ કવિતામાં. તો એવી રીતે કોઈ પણ કવિતા એની અંદર એક ચાવી પડેલી હોય. અહીંયા 20મી પંક્તિમાં આપણને ચાવી મળે છે. અહીંયા પહેલેથી આપણે એ જ રીતે મૂલવતા આવ્યા છીએ કે શીર્ષકની અંદર કુરંગ શબ્દ છે, હરણની વાત છે, અંદર હરણ. અહીંયા આ ચારેય ચરણની અંદર જો આપણે હૃદય શબ્દને ના લાવીએ, કવિ હૃદયને ના લાવીએ, કવિ જીવનને ના લઈએ, કવિની વેદનાને વચ્ચે ના લાવીએ, કવિ સંવેદનાને ના લાવીએ, તો પણ માત્ર હરણની વાત છે એવું લાગે. પણ કવિતાની અહીંયા અંદર સખી નર્મદા શબ્દ છે. આ સખી નર્મદા શબ્દ આવે છે એ તમને કવિતાને મૂલવવાનો, કવિતાની અર્થ છાયા બદલવાનો મોકો આપે છે. અહીંયા કોની વાત છે? અહીં કઈ માત્ર હરણની વાત નથી કરવી, એટલી જ કરવી હોત તો આ કવિતા હજી આજે આટલા વર્ષો પછી આપણે અભ્યાસક્રમમાં બેસીને સાથે મળીને વાંચતા ન હોઈએ. તો અહીં સખી નર્મદા, એની પત્નીનું નામ નર્મદા, એના મૃત્યુ પછીની, અહીંયા ક્યાંય સ્પષ્ટ
મૃત્યુ હરણનું કીધું છે, પણ આપણે સમજી જઈએ છે કે પત્નીના મૃત્યુ પછી કવિનું હૃદય મરણ પામ્યું છે અને એની જે દશા છે, એની જે અવદશા છે, જે સ્થિતિ છે, જે સંવેદના છે, એની વાત છે. ફરી આપણે એમાં જઈએ. દિશા કઈ ભવિષ્યની, ન કઈ ભૂત તે સૂચવે. કોઈ દિશા જ જડતી નથી કવિને. તો ચાલો હવે ભવિષ્યમાં શું કરીશું, કેવી રીતે જીવીશું. ન કઈ ભૂત ને સૂચવે, ભૂત તે સૂચવે. ભૂતકાળના અનુભવો પણ એ કશું સૂચવતા નથી કે હવે કેવી રીતે જીવવું. કોઈ માર્ગદર્શન મળતું નથી, કોઈ દિશા ચિંતું નથી. એ ટ્રેડિશન છે, એ પરંપરા છે કે ઘર, બાળકો બધું જ સ્ત્રી સંભાળતી હોય. અને મેં કહ્યું એમ કે પુરુષો જીવન નિર્વાહ માટેનું કામ કરતા હોય, ત્યારે અચાનક એને ઘરની અને બાળકોની જવાબદારી આવી છે, તો એને સૂઝે નહીં કે શું કરવું શું નહીં. અને અહીંયા કહે છે કે કશું જ માથે ન આવ્યું હોય તો ભૂતકાળ પણ હતી, પણ કશું શીખી ન શકાય, કશું સૂચન ના મળે, કશું માર્ગદર્શન ના મળે. અહીંયા એવી અવદશા કવિ હૃદયની છે. પડી વિકટ વર્તમાન, કુહરે રહેવું હવે. કુહરે એટલે પાછો એ શબ્દ તમને અઘરો આવ્યો. કુહરે એટલે ગુફા, બખોલ. એવી વિકટ પરિસ્થિતિ, વર્તમાન કેવો બની ગયો, વિકટ પરિસ્થિતિ ઊભી થઈ. કેવી કે હવે જાણે એક ગુફાની અંદર, બખોલની અંદર પડી રહેવાનું હોય. જગતમાં જેનું કોઈ કઈ છે જ નહીં, હવે એકલા જીવવાનું છે, નીકળે હાથે નિર્વાહ કરવાનો છે જીવનનું. ત્યારે હવે એ એકલ વાયા જીવનને વ્યક્ત કરવા માટે અહીંયા કહે છે ગુફા. કુહરે એટલે ગુફામાં હવે રહેવાનું થઈ પડ્યું. ગુફા શબ્દ પ્રયોગ કરીએ કે બખોલ શબ્દ પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણને એવા પ્રાણીઓ યાદ આવે. ગુફામાં કોણ રહે? હિંસક પ્રાણીઓ રહે. બખોલમાં સાપ વગેરે હિંસક પ્રાણીઓ હોય. અહીંયા એવી વાત નથી, પણ આપણે જે જોવાનું છે કે ગુફા અને બખોલ કહી શકાય એવો કુહરે શબ્દ કેમ મૂક્યો કે જ્યાં કશું રસ પડે એવું ન હોય, માત્ર દિવાલો હોય. અને એવો અંધારપટ, જીવનના અંધારની વાત કરીએ છીએ. જીવનમાં એવો અંધાર વ્યાપી ગયો હોય, છવાઈ ગયો હોય, એવી ગુફા, એવી બખોલ. એમાં હવે મારે રહેવા જેવો, અંધકાર વચ્ચે રહેવા જેવો વર્તમાન થઈ પડ્યો છે વિકટ. પડી ઉચરવું, રડી ઉચરવું, થયું સર્વદા. અને જો કેવું કલ્પાંત કરે છે જુઓ અહીંયા. આવી પડે જવાબદારી લઈને રહેવાનું છે હવે આ અંધારની વચ્ચે જ. હવે હંમેશા બેસતા, ઉઠતા, હસતા, રડતા એક જ ઉદ્ગાર, એ જ ઉદ્ગાર ઉચ્ચારાતા રહેશે. ડગલે ને પગલે એનું સ્મરણ એને અહીંયા મૂકે છે કે ડગલે ને પગલે યાદ આવશે. એટલે હૃદય ઉચ્ચારશે. શું ઉચ્ચારશે? પ્રિયા, હૃદય દેવતા, પ્રિયતમા, સખી નર્મદા. પ્રિયા કેવું, પ્રિયતમા કેવું, હૃદય દેવતા કેવું. પ્રિયતમની પ્રિય તત્વની પરાકાષ્ઠા છે, પ્રણયની પરાકાષ્ઠા. એની સાથેના લગાવની, એની સાથેના આત્મીયતાની અહીં પરાકાષ્ઠા મૂકી છે. અને હૃદય દેવતા, દેવ જેવું ઉત્તમ સ્થાન હૃદયની અંદર જો એ જે સ્થાન પ્રાપ્ત કરે છે તેવી વ્યક્તિ, તેવું પાત્ર. અને કહે છે સખી નર્મદા. અહીંયા સ્પષ્ટ થઈ જાય. અલબત્ત કવિના જીવનને જાણવું કવિતા મૂલવતી વખતે જરૂરી નથી. અભ્યાસક્રમમાં છે એટલે બધું જ જાણવાનું છે, પણ કવિતા શું કહે છે તો અહીંયા સખી નર્મદા કહે છે. પત્ની હોય કે ના હોય, બરોબર, પણ કવિતા એમ કહે છે કે આ એની સખી નર્મદાની વાત કરે છે કે એનો અહીંયા વિરહ છે, એના અભાવમાં વ્યાપી ગયેલ અંધકારની વાત છે. છેલ્લી 4 પંક્તિ એમાં જઈએ આપણે. કદી સ્મરણ આવતા રુધિર નીર નેત્રે જરે, દયા સ્વજનને થતા વદન પાસ પાણી ધરે, નહીં સ્વજન તે
સખી સ્વજન એકલી તું હતી, સહસ્ર શત શલ્યમાં હૃદયની પથારી થતી. ક્યારેક તેની યાદ આવતા, કહ્યું ને કે અગાઉની પંક્તિમાં 20મી પંક્તિમાં આપણે સમજી ગયા કે હવે એને જ્યારે જ્યારે ડગલે ને પગલે એને યાદ આવશે, સ્મરણમાં આવશે, અને ત્યારે એનું હૃદય ઉચ્ચારશે આવા સંબોધનો, પ્રિયા, હૃદય દેવતા, પ્રિયતમા, સખી, નર્મદા, આવા. તો એની યાદ આવતા શું થશે? હવે અહીંયા કવિતાની પણ પરાકાષ્ઠા મૂકે છે, એની સંવેદના, એની વેદનાની પરાકાષ્ઠા મૂકે છે, પીડાની પરાકાષ્ઠા મૂકે છે, તીવ્રતમ અનુભવ ની એક જ છાયા અહીંયા આપણને મૂકી આપે છે. કહે છે કે ક્યારેક તેની યાદ આવતા આંખથી લોહીના આંસુ ઝરશે. એની યાદ આવતા લોહીના આંસુ ઝરશે. અહીં શબ્દ ચિત્ર પણ આપણે આંખ સામે લાવી શકીએ એમ છે. લોહીના આંસુ એટલે માણસ રડે, આંખમાં પાણી આવે, ત્યારે આંખ લાલ પણ થાય. આ એક બાહ્ય દ્રશ્ય, દર્શાત્મક ચિત્ર પણ આપણે ઊભું કરી શકીએ. બીજું, લોહીના આંસુ, લોહી બહાર દેખાતું નથી, આખા શરીરની અંદર રગે રગમાં ફરતું છે, અને રગે રગ એની ચીસતું હશે, અને એ આંસુ પાડતું હશે. તો લોહીના, એની યાદ આવતા લોહીના આંસુ ઝરશે. વેદનાની, પીડાની અહીં તીવ્રતમ આપણે અભિવ્યક્તિ જે જોઈ શકીએ છીએ. કોઈક સ્વજનને કહેવાતા મોઢા કે ચહેરા પાસે, અહીંયા કહે છે દયા સ્વજનને થતા વદન પાસ પાણી કોઈ જોઈ જશે કે આ રડે છે. રડવાનું કારણ પણ સમજી શકશે, કહેવાની જરૂર નહીં પડે. કોઈકની સાથે કઈક વાત થતા, કોઈ પ્રસંગ આવતા, કોઈ ઘટના બનતા, કોઈક પરિસ્થિતિ ઊભી થતા સ્મરણ તો આવવાનું, અને આંખમાં આંસુ પણ આવવાનું, અને ત્યારે કોઈક સ્વજન જોઈ જશે તો સમજી પણ જશે, અને વધુમાં વધુ શું કરશે? પાણીનો પાલો લાવશે અને ધરશે મુખ પાસે, વદન પાસે, ચહેરા પાસે, એ પાણી ધરશે. પણ એ પાણી આપનાર આ પ્રિયતમા જેવો સ્વજન નથી. નહીં સ્વજન નથી, સ્વજન નથી. સખી છે સ્વજન એકલી તું હતી. સ્વજન તો તું એકલી જ હતી. એ પીડાને શાંત કરવાનું, પેલું પાણી ધરે છે જે વ્યક્તિ, એ પીડાને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. થાય છે કે નહીં ખબર નથી, પણ પ્રયત્ન કરે છે પીડાને થોડી ઠારી શકે. પરંતુ હે સખી, સ્વજન તો તું એકલી જ હતી. તારું સ્મરણ થતા હૃદય એવું ઘાયલ થાય છે કે જાણે હૃદય આણસૈયા પર સૂતું ના હોય. હું અહીંયા આપણે વાત કરીશું. છેલ્લી પંક્તિ પર જઈએ પહેલા, અહીંયા જે કહ્યું ને કે સ્વજન તું એકલી હતી. તમને એક લોકગીતની ખબર હશે, મોટા ખોરડા. ગામમાં પીર્યું ને ગામમાં સાસરું રે લોલ, બહુ કરે છે આપણા ઘરની વાત જો, કવળા સાસરિયામાં જીવવું રે લોલ. બરોબર, આ ગીત સાંભળ્યું છે, ના સાંભળ્યું હોય તો વાંચી લેજો અને સાંભળજો, મળશે ગવાતું સાંભળો. એમાં આપણે જાણીએ છીએ કર્ણોપકર્ણ વાત કેવી રીતે વહેતી જાય અને વહુની સી દશા થાય, અને એમાં વચ્ચે કંટાળીને કે હવે પેલા કાવ્ય નાયકને લાગે છે, પતિને લાગે છે કે હવે આપણને બેને આ લોકો જીવવા નહીં દે સાથે, એટલે કે છે કે હવે ક્યાં તો તું કાં તો હું. બરાબર, એટલે બોલે છે પિયો ગોરી નકર હું પી જાઉં રે લોરી. એટલો કંટાળ્યો છે એટલે કે છે કે પિયો ગોરી નકર હું પી જાઉં રે લોરી. હવે એ આવું કે ત્યારે આજની સ્ત્રી નથી, આ લોકગીત છે, એટલે એ સ્ત્રી તરત જ એક સેકન્ડની રાહ જોયા વગર એમ કે કવિ લખે છે કટક દઈને ગોરા દે પી ગયા રે. એક ક્ષણનો વિચાર કર્યા વગર ઘટક દઈને, એટલે એક જ ઘૂંટડે
એ વાડકો ભરીને લાવ્યો છે. ઝેર તો એક ટીપુય ઘણું થઈ ગયું. એને બદલે પેલો પતિ વિચાર કરો જીવનમાં કેટલી કડવાશ હશે કે એને આ નિર્ણય પર આવવું પડ્યું અને પેલી એક સેકન્ડમાં એ વાડકો ઘટક દઈને ગોરાદે પી ગયા. મારે એ વાત પણ નથી કરવી. આ તો તમને એક ગીત સાંભળવા વાંચવા માટેની ઉત્સુકતા જન્મે એટલે હું અહીંયા રજૂઆત કરું. પણ મહત્વનું જે મારે કેવું છે તે આ છે કે એ ગીતમાં આગળ જતા કે છે અગ્નિદાહ અપાઈ જાય છે, પત્ની મૃત્યુ પામે છે, અગ્નિદાહ અપાય છે અને બધા વેરાઈ જાય. પછી બરોબર સ્મશાન સુધી જે ગયા હોય એ બધા અગ્નિદાહ દેવાય એટલે વેરાઈ જાય બધા. પછી પેલો જે એનો પતિ છે એ પેલી એ જુએ છે ને એના સંદર્ભે કવિ કહે છે સોણલા સરીખી એની ચેહ બળે રે લોલ, રૂપલા સરીખી એની રાખ જો. બધાને જો સ્મશાનમાં ગયા હોય ને એવું થાય કે હવે જલ્દી પતી જાય તો સારું, નીકળીએ, જલ્દી પતી જાય તો સારું, નીકળીએ. પણ એના પતિને શું થાય છે? આ એની સંવેદના જુઓ કે એને તો એમ લાગે છે કે જાણે એક સેકન્ડની અંદર આ બધું પતી ગયું. એને પેલી જે અગ્નિ પ્રજ્વળે છે એ એને સોના જેવી લાગે છે. સોના સરીખી એની ચેહ બળે રેલો, રૂપલા એની રાખ થઈ જાય છે. બીજી લીટીમાં રાખ કેટલી ઝડપથી ક્રિયા બતાવી છે અને કહે છે રૂપલા સરીખી એની રાખ છે. બીજા માટે ગમે તે હશે, આને માટે જીવનની અમૂલ્ય એવી સોનું ને રૂપું એ અમૂલ્ય ધાતુ છે. તો એને માટે આ મૂલ્યવાન પાત્ર હતું જે જતું રહ્યું. અને એ ગીતમાં જે છેલ્લે કહે છે છેલ્લી પંક્તિમાં હવે ભવનો ઓશિયાળો હવે હું રહ્યો રેલો. તો આ જે છે ભવનો ઓશિયાળો હવે હું રહ્યો રેલો, આ જે સ્થિતિ છે કે જે પરિવારના કે સમાજના કોઈ સમજી શકતું નથી કે એની શું સ્થિતિ થશે. અડધી રાતે 11 વાગે વરસાદ પડે અને ભજીયા ખાવાનું મન થાય તો પત્નીને જ કહેવાય તમે મમ્મીને ઉઠાડી જોજો ભજીયા ખાવા છે મમ્મી, કે ભાભીને કહી જોજો, બેનને કહેજો હવે 2 મિનિટ કાલ બનાવીશું, સુઈ જાય. પણ પત્ની શું કરશે? તરત ઊભી થશે અને તમારા માટે ગરમ ગરમ ભજીયા બનાવશે. આ જે સ્થાન છે, હું આ તો માત્ર એક ઉદાહરણ તમને ઝડપથી સમજાય એટલા માટે આપું છું. તો આ એક જે પાત્રનું મહત્વ છે જીવનમાં, જે સ્થાન છે એ અમૂલ્ય છે. અને એવા અમૂલ્ય સ્થાન ધરાવતું પાત્ર આ કવિએ ગુમાવ્યું છે. અને એને કારણે એના જીવનમાં કઈ પરિસ્થિતિ સર્જાઈ છે તે અહીંયા એનું વર્ણન કરેલું મળે છે. અને એ કહે છે સહસ્ર શત દલ શલ્યમાં, શલ્ય એટલે બાણ, કાંટા, તીર, જે અર્થ કરવો હોય તે કરી શકાય, બરોબર. એની પથારી થતી, હૃદયમાં એની યાદ આવે. આપણે જે 4 પંક્તિ છે જે વળાંક પર આવીને ઉભા છીએ ત્યાં વાતા હતી કે એની યાદ આવે એટલે લોહીના આંસુ ઝરે. અને એ એકલી જ એની સ્વજન હતી અને એની યાદ આવતા હૃદયની કેવી પરિસ્થિતિ થાય છે કે જાણે હૃદય બાણ સૈયા પર સૂતું હોય એવા કાંટા ભોંકાય છે, શૂળ ભોંકાય છે, પીડા થાય છે અતિશય. લો આવી તીક્ષ્ણ સ્મૃતિની વાત અહીંયા કરી છે. જગતમાં નિકટતમ આ સંબંધ પકડ ઠાકોર એમના એક સોનેટની પહેલી પંક્તિ કહું કે પ્રિય તુજે લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો. ખાલી એક જ પંક્તિ કહું છું, તમે આ બધી કવિતાઓ વાંચવા પ્રેરક. એ કહે છે પ્રિય તારા લટમાં મોગરો પરો. મોગરો જ કેમ લીધો? સફેદ રંગ, એ સફેદ ધવલતા, સ્વચ્છતા, સુંદરતા, સુગંધિત, આ બધાની સાથે જે સ્વચ્છ જે શબ્દ છે, સ્વચ્છ છે ની અંદર કવિતામાં જશો, હૃદય સ્વચ્છ હોય ને એ જ આ મોગરો પરોવી શકે, નહીં તો નહીં. એનો અધિકાર એને જ છે. એટલે કવિને એ મોગરો પરોવવો છે, એમાં પૂછવાનું શું હોય? બરોબર. આપણો એક કવિ એમ પણ કહે છે કે દરિયાના મોજા કઈ પૂછીને રેતીને પલાળે છે, બરાબર.
પૂછવાનું શું, મોગરો પરવવો છે તો પોતાની પ્રિયતમા પર એવું નથી, પણ તમે આખું સોનેટ વાંચજો કે કઈ કહે છે કે મારું હૃદય એટલું ચોખ્ખું હોવું જોઈએ તો જ મને અધિકાર છે મોગરો પરવવાનો. તો આ જે સંબંધ છે તે આ છે. ઊંચી નીચી ઢાળ ઉતરતી ટેકરીઓની શાખે તમને ફૂલ દીધાનું યાદ, આમ કવિ કે. તો ટેકરી ચડતી ટેકરી હોય ને ત્યારે તો બધા ફૂલ આપે, નવાઈ નથી. 20-25 વર્ષની ઉંમરે તમારી સગાઈ થઈ હોય, લગ્ન થયા હોય તો ઢાળ ચડતી ટેકરીઓ કહેવાય, બરાબર? ચડતો સમય છે એમાં તો ગુલાબ આલો, ફૂલ આલો, વેણી કરો, બધું જ થાય. મહત્વનું એ છે ઢાળ ઉતરતી ટેકરીઓને પાછલી ઉંમરમાં પણ એટલો જ પ્રેમ જળવાઈ રહે અને તમે ફૂલ આપી શકો પત્નીને, તો એ સાચો પ્રેમ છે. તો આવું ઘણું બધું કહી શકાય. અહીંયા એવા આ અમૂલ્ય અવર્ણનીય પ્રેમની વાત પણ છે આની અંદર, અને એના વિરહમાં કઈ પરિસ્થિતિ થાય, નર અને માદા બંનેમાંથી કોઈ પણ હોય, આ તો જે કઈ બચે છે, જે જીવિત છે એની આ દશા હોય. અહીંયા તો એક વિધુર કુરંગ વિધુરની વાત કરી છે અને એ સરસ એમણે વિષય પણ લીધો છે, પઠણને નરમ બનાવી જાણે એવું સિચ્યુએશન મૂકીને, પરિસ્થિતિ મૂકીને કવિએ આ વિધુર કુરંગ હરણના નિમિત્તે આપણને માનવ જીવનની, માનવ સંવેદનાની, માનવીય પીડાની અહીં વાત. તો અહીંયા આચાર્ય શ્રી ગઢવી સાહેબ બાલાસિનોને યાદ કર્યું, મને પણ એ સમયમાં જતી રહી અને ખૂબ આનંદ આવ્યો. ઠક્કર સાહેબે કહ્યું સાચી વાત છે કે રૂબરૂ નથી મળ્યા પણ મોબાઈલ થી ઘણી બધી વાતો, બહુ સરસ એક સોશિયલ માધ્યમ સારું, એના જે લાભો છે એમાંનો આ એક લાભ પણ છે કે અનેક વાર વાતચીત થઈ છે અને મળ્યા છે. ભલે રૂબરૂ નથી મળ્યા પણ અહીંયા મારી આ કવિતાનો આસ્વાદ મને લાગે છે કે મેં સમય પૂરતો તે પ્રમાણે લઈને પૂરી કરી છે વાત. તો થેન્ક યુ વેરી મચ. સંસ્થાના આચાર્ય શ્રી, ગુજરાતી વિભાગના મિત્રો અને સમગ્ર સ્ટાફ મિત્રો, અહીંયા ઉપસ્થિત અન્ય અધ્યાપક મિત્રો, ગાઈડ વિદ્યાર્થીઓ, આભાર વ્યક્ત કરું છું. આભાર મેડમ. સરસ રીતે આમ તો તમને પહેલી વખત આ સાંભળવાનો લાવો મળ્યો, એક એક શબ્દ સ્પષ્ટ રીતે ઉચ્ચારાતો હોય અને નેટવર્કે પણ બરાબર તમને સાથ આપ્યો છે, અને આ એક મજા છે આમ લાઈવ સાંભળતા હોય અને આખી વાત જે આપણે કહીએ છીએ ને આસ્વાદ, તો એક એક પંક્તિને લઈને અને એના શબ્દને લઈને ત્યાં સુધી લઈ જવાનો, અને એ સંસ્કૃતનો હોય તો એના પ્રતિકાત્મક સ્તરો ખોલી આપવાની વાત. તો આ અનુભવનો નિચોડ જે છે એ તમારો એ આ આખા કાવ્ય આસ્વાદ પ્રક્રિયામાં દરેક વિદ્યાર્થી સાહિત્યજનોએ જોયો કે વિધુર કુરુંગ જે આ કાવ્ય છે એને એક કવિની સંવેદના, એ જે ઉત્તમ જે સંબંધ છે પતિ પત્નીનો, તમે શરૂઆતમાં જ કહ્યું ને સંબંધ કેવી રીતે કવિતાના અંત સુધી એ રહે છે ને એની વાત આપણે તમે કરી આપી. ઘણી બધી વિદ્યાર્થીઓને ઉપયોગી થાય અને વિદ્યાર્થીઓ સાહિત્ય સુધી, બીજા સાહિત્ય સુધી પહોંચે એના છેડા પણ તમે એના રસ્તાઓ પણ તમે ચીંધી આપ્યા. આ એક સાચી મજા છે. ફરી વખત સંસ્થા વતી, ગુજરાતી વિભાગ વતી મેડમ આપનો આભાર માનું છું. મને લાગે છે કે કોઈક ભાઈએ વચ્ચે હાથ ઊંચો કર્યો હતો, જીતેન્દ્રભાઈ કેવું કોઈને કશું કહેવું છે? વચ્ચે એક હાથ ઊંચો થયો હતો, કોઈ મિસ્ટેક થી થયો હશે તો પછી હા એવું હશે. તો હવે કોઈને કઈ વાત કરવી હોય તો સાહેબ. ના, બહુ સરસ રીતે મેડમે વાત આપી, કઈ કહેવાનું રહેતું નથી. બહુ આનંદ આવે મેડમ, બહુ સરસ. થેન્ક યુ.